આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમ નમસ્કાર શ્રોતા મિત્રો, મહાત્મા ગાંધી હંમેશા એવું કહેતા હતા કે ક્લીનીનેસ ઇઝ નેક્સ્ટ ટુ ગોડલીનેસ. આજે આપણા દેશની સામે જે મોટા પડકારો છે એમાંનો એક છે સ્વચ્છતાનો પડકાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને વિકસિત બનાવવાની આ યાત્રામાં સ્વચ્છતાને હંમેશા પ્રાથમિકતા આપી છે. આજથી એક દાયકા પહેલા આ જ નેમ સાથે સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત થઈ હતી. આજના આ વિશેષ કાર્યક્રમમાં આપણે વાત કરીશું એવા કેટલાક પ્રયાસોની અને એવા કેટલાક લોકોની જેમણે સ્વચ્છ ભારતના આ મિશનને સફળ બનાવવા પોતાનો મહત્વનો ફાળો આપ્યો છે. કાર્યક્રમની શરૂઆત આપણે સાંભળીએ આપણા ગુજરાતના પનોતા પુત્ર એવા પરમ પૂજ્ય બાપુને શું કહે છે તેઓ સ્વચ્છતા અંગે સાંભળીએ. उस कैंप में जो गंदगी थी उसकी तो कोई इंतहा नहीं थी. वो गंदगी क्यों? उसमें तो पीछे हमारी पुरानी आदत, हिंदू हो या तो मुसलमान, क्योंकि मैं तो हिंदू कैंप में भी यहाँ चला गया हूँ, मुसलमानों के कैंप में भी गया, लेकिन यहाँ मुझको तो नाक है ही नहीं. कोई न सुगंधी आती है, दुर्गंधी आती है, तो लड़कियाँ तो मुझको हंसती है कि हाँ तुमको नाक लेटा तो पीछे कैसे वहाँ खड़े रह सकते थे. इतनी बात से बदबू किसी ने मुझको इशारा भी किया, यहाँ पैखाने है वो तो देखो, तो मैं समझ गया पैखाने वो तो नरक की खान है. क्यों ऐसी है? तो कौन साफ करे? अगर मैं उस कैंप का कमांडर हूँ तो मैं तो उसकी बर्दाश्त नहीं करूंगा. और मैं रहा इस तरह से. मेरे माथे जो कैंप रहती थी वो कैंप ऐसी गंदी नहीं रह सकती. इतने सिपाही तो पड़े मिलिट्री के पड़े अच्छे, वो तो बंदूक. उनको कहो कि इतना गंदा मेला रहता है, वो क्यों रहता है? तो कहेंगे कि हमारा वो काम कहाँ है, हमको तो बंदूक चलाने का हुक्म है. ठीक है, आज जो हमारी मिलिट्री है, आज हमारे सिपाही है, उनका तो मेरी निगाह में ये काम है कि उनके हाथ में एक कोदारी भी होनी चाहिए, एक पावड़ा भी होना चाहिए कि जिससे कहीं भी गंदगी है तो उसको साफ करे. पहले उनका वो काम होना चाहिए. मैं तो बहुत कठोर हृदय का आदमी हूँ. मैं तो कहूँगा मैंने किया है ऐसा, मैंने चलाई है. यहाँ हरिद्वार में जो कुंभ का मेला था तो हमारा सबका काम था कि वहाँ के जो कैंप का सैनिटेशन था वो सैनिटेशन फजर में करने के लिए हम निकल जाते थे. और वो सब मेला करते थे, यात्री लोग आते थे, वो सब कोई तो उसका साफ कर देते थे. सिवाय मुझको तो चैन नहीं हो सकता था, और सबको तालीम दी गई. लेकिन मैं कहूँगा कि उसका पहला काम ये है कि अपनी कैंप है उसको बिल्कुल साफ कर. મહાત્મા ગાંધીએ ચીંધેલી સ્વચ્છતાની રાહ પર સૌથી મોટો પડકાર હતો લોકોની માનસિકતામાં બદલાવ લાવવાનો. સાંભળીએ એક દાયકા બાદ સ્વચ્છ ભારતના અભિયાન વિશે શું કહે છે પ્રધાનમંત્રી મોદી. देश के हर किस हिस्से में स्वच्छता को लेकर कोई न कोई अनोखा प्रयास जरूर चल रहा है. आने वाले 2 अक्टूबर को स्वच्छ भारत मिशन के 10 साल पूरे हो रहे हैं. ये अवसर उन लोगों के अभिनंदन का है जिन्होंने इसे भारतीय इतिहास का इतना बड़ा जन आंदोलन बना दिया. ये महात्मा गांधी जी को भी सच्ची श्रद्धांजलि है जो जीवन पर्यंत इस उद्देश्य के लिए समर्पित रहे. आज ये स्वच्छ भारत मिशन की ही सफलता है कि वेस्ट टू वेल्थ का मंत्र लोगों में लोकप्रिय हो रहा है. लोग रिड्यूस, रीयूज और रिसाइकल पर बात करने लगे, उसके उदाहरण देने लगे हैं. साफ सफाई के प्रति मन में कोई झिझक नहीं हो, घर बाहर बाजार सड़क कोई भी जगह कहीं हो. તો શ્રોતા મિત્રો, હવે વાત કરીશું આપણા ગુજરાતના ખૂણે ખૂણે જે લોકો સ્વચ્છતાના ક્ષેત્રે કામ કરી રહ્યા છે એવા વ્યક્તિઓ વિશે. સૌપ્રથમ આપણે જાણીશું પર્યાવરણ મિત્ર સંસ્થાના મહેશ પંડ્યા વિશે, જેમણે અમદાવાદ શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનું બીડું ઝડપ્યું છે. 2016ની સાલથી પર્યાવરણ મિત્ર સંસ્થાએ ગ્રીન કેટાલિસ્ટ નામનો એક કાર્યક્રમ શરૂ કર્યો છે, જેમાં વિવિધ વિદ્યા શાખાના વિદ્યાર્થીઓને પસંદ કરીને તેમને તાલીમબદ્ધ કરવામાં આવે છે.
જે વિદ્યાર્થીઓ સ્કૂલના બાળકોમાં જઈને એની રજૂઆત કરે છે, જાહેર સ્થળોએ પણ આ રજૂઆત કરે છે. જેમ કે પ્લાસ્ટિકની કોથળીઓ નહીં વાપરો, કપડાની થેલી વાપરો અથવા તો કાગળની થેલી વાપરો. અને કાગળની થેલી તેની કાર્યશાળાઓ પણ નાના બાળકો સાથે કરીને આ લોકોને જોડવાનો પ્રયત્ન કરે છે. તે ઉપરાંત નારોલ ટેક્સટાઇલ એસોસિએશન, પર્યાવરણ મિત્ર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એ ભેગા મળીને આ કાપડની થેલીઓ બનાવેલી અને જે વંચિત વિસ્તારો છે તેના શાક માર્કેટમાં આ કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવેલું. અને તેમને એક સંદેશો આપવામાં આવ્યો હતો કે પ્લાસ્ટિકની બેગ એટલે કે જભલાઓ તમે અને આ પ્લાસ્ટિક દૂર કરો. ગ્રીન કેટાલિસ્ટ વિદ્યાર્થીઓ દ્વારા એમની કોલેજમાં અને શાળાઓમાં ગ્રીન ઓડિટ સમિતિ. આ ગ્રીન ઓડિટ સમિતિ એ શાળામાં જો પંખા ચાલુ હોય, વર્ગખંડ બંધ હોય અને પંખા ચાલુ હોય તે બંધ કરવાનું કામ કરે. કદાચ નળ લીક થતો હોય તો આચાર્યશ્રીને જાણ કરીને એ નળ રિપેર કરાવે, જેથી કરીને પાણીની બચત. તો આવી જ એક બીજી કહાની છે ભાવનગર શહેરના વતની ડોક્ટર તેજસ પટેલની, જેમણે રસ્તા પરથી પ્લાસ્ટિક કોથળી દૂર કરવા અને કાપડની થેલીનો ઉપયોગ કરવા માટે મોટું અભિયાન હાથ ધર્યું છે અને 2 વર્ષમાં 1.5 લાખ પ્લાસ્ટિક કોથળીઓ રિસાયકલિંગ માટે મોકલી છે. સ્વચ્છતા એ આપણો દૈનિક કાર્યક્રમ હોવો જોઈએ. બહુ સિમ્પલ વસ્તુ આપને કહું કે ગાંધીજીએ સૂત્ર આપ્યું હતું કે ભાઈ જેનું શૌચાલય સૌથી સ્વચ્છ એનું ઘર સૌથી સ્વચ્છ કહેવાય. અને આ જ વસ્તુને લઈ અને 2014માં ત્યારે આપણા પ્રધાનમંત્રી બન્યા પહેલી વખત માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, ત્યારે એમને એક સંકલ્પ આપ્યો હતો કે ભાઈ જે કંઈ કાર્યકાળ હોય એમના કાર્યકાળ દરમિયાન એક સ્વચ્છ ભારતનું આપણે સ્વપ્ન થયું. પ્રશાસન એનું કાર્ય કરે જ છે. કેટલાય સારા નાગરિકો અહીંયા કોઈ પણ વસ્તુ ગમે ત્યાં નાખશે, ગમે ત્યાં થૂકશે કે સ્પ્લિટ કરશે. એ જ વ્યક્તિ જયારે ભારતની બહાર જાય છે ને ત્યારે એની આખી જ પોતાની જે આપણે વ્યવસ્થા કઈ બદલાઈ જતી હોય. તો ત્યાં જો બદલાતી હોય તો અહીંયા શા માટે નહીં? અને એવું કહેવાય કે જેનો કોઈ પણ સ્વચ્છ દેશ હશે તો એમાં સ્વાસ્થ્યથી માંડીને કેટલી બધી વસ્તુઓથી એ ખૂબ આગળ વધતો પ્રવૃત્તિ કરતો રહેશે. હું ચોક્કસ સમાજને કહીશ કે બને ત્યાં સુધી પેનમાં રિફિલ નાખો. એક પેન બનાવવામાં લગભગ 6.5 લીટર પાણી વપરાય. વિચાર કરો કે દર વખતે કેટલું પાણી અથવા તો કેટલું પ્લાસ્ટિક આપણે બહાર થ્રો કરતા જઈએ. આ જ વસ્તુ આપણે કોઈ પણ ઘરમાં દૂધ, દહીં, છાશ જે કોઈ પેકેટ આવે છે એ પેકેટને જયારે આપણે એમાંથી દૂધ, દહીં, છાશ બહાર કાઢતો તો સાઈડમાંથી આપણે કોર્નર આખો કટ નાખીએ છીએ. એટલે અમે હંમેશા એવું એક કેમ્પેઇન ચલાવ્યું કે ડોન્ટ કટ ધ કોર્નર. એ કોર્નર છે એ આખો નહીં કાપો, ફક્ત સર્જિકલ કટ, નાનો એવો કાપો મૂકો, જેથી આખી થેલી છે એ કદાચ રિસાયકલમાં જશે. જો કોર્નર કટ થઈ જશે તો એ ક્યાંક ને ક્યાંક કચરા ટોપલીમાં અથવા તો આપણે ડાયરેક્ટ બહાર થ્રો કરીએ છીએ, જે લેન્ડફિલ ઉપર જાય છે અને વરસાદમાં એમાં પાણી સાથે જઈ અને ડ્રેનેજ ચોકઅપ કરી નાખે છે. અલગ અલગ સ્વરૂપ में ईश्वर की करते सब पूजा, सच्चे मन से किए कर्म से बढ़कर धर्म न दूजा. શ્રોતા મિત્રો, હવે વાત કરીશું યુવા ઉદ્યોગ સાહસિક અને પર્યાવરણ કાર્યકર યશ ભટ્ટ વિશે. યશ ભટ્ટે મંદિરોમાં ચઢાવેલા ફૂલો અને નાળિયેરના છાલામાંથી ખાતર, કોકોપીટ જેવા વિવિધ ઉત્પાદનો બનાવી અમદાવાદ શહેરને સુંદર બનાવવા મોટું યોગદાન આપ્યું છે. મંદિરમાં ચઢાવેલા ફૂલોનું શું થાય છે? મોસ્ટ ઓફલી ફૂલો તળાવમાં, નદીમાં કે પીપળના ઝાડ નીચે ભક્તો પધરાવતા હોય છે. તો અમે એનું નિરાકરણ પ્રમાણે એ લઈને આવ્યા હતા કે તેને નદીમાં કેવી કોઈ પણ દૂષિત જગ્યાએ ન પધરાવતા, જેમાં પ્લાસ્ટિક વેસ્ટ પણ હોય છે, ટેક્સટાઇલ વેસ્ટ પણ, ક્લોથ પણ હોય છે અને ગુલાલ કે હેવી મેટલ્સ, ઓઇલ કન્ટેન્ટ પણ હોય છે, જેનાથી નદી કે કોઈ પણ જળાશયોનું પ્રદૂષણનું કારણ બનતા હોય છે. તો અમે એને રિસાયકલ કરીને કમ્પોસ્ટિંગનો એક પ્રોજેક્ટ કર્યો હતો અમારી કોલેજ દરમિયાન, અને અમે દરરોજનો લગભગ 7 મેટ્રિક ટન વેસ્ટ રિસાયકલ કરીને એમાંથી અગરબત્તી, ધૂપબત્તી, નારિયેળની કાચલી જે ભગવાનને શ્રીફળ ચડતા હોય છે, એના નારિયેળના ફાઈબર જે ઉપરનું હસ હોય છે, એ બધાને રિસાયકલ કરીને કોકોનટ બાઉલ, કોકોનટ સ્પૂન, કોકોનટ કેન્ડલ, કોકોપીટ જે ગાર્ડનિંગમાં યુઝ થઈ શકે, અને કોકો ફાઈબરમાંથી પણ કુંડા, એવી વિવિધ ઉત્પાદનો બનાવતા હતા. પ્લસ અમે ફૂલોને સૂકવીને એમાંથી હોળીના રંગો અને રોઝ વોટર અને અગરબત્તી જેવી ફ્રેગ્રન્ટ વસ્તુઓને પણ અપસાયકલ કરતા હતા. આ રીતે અમે સ્થાનિક રીતે અમદાવાદના 2 વર્કશોપ ચલાવતા હતા અને સ્થાનિક 22 રેકપીકર કોમ્યુનિટીની એટલે કે કચરો વીણતી બહેનોને રોજગારી આપી હતી. અને પાછું કુદરતે આપેલું કુદરતમાં સમાવિષ્ટ થઈને એનું પુનઃ ઉપયોગ થઈ શકે. હવે હાલ પૂરતો અમે આ પ્રોજેક્ટ ઘણા બધા યાત્રાધામ વિકાસ બોર્ડ સાથે સંકળાઈને સૌરાષ્ટ્ર, હાલોલ એવી ઘણી જગ્યાએ અમે સ્થાનિક બહેનોને, ત્યાંની ગામડાઓની બહેનોને પણ રોજગારી આપીને પ્રોજેક્ટને આગળ ધંપાવીએ છીએ. આજે આપણા બધાના ઘરોમાં પુષ્કળ પ્રમાણમાં ઇલેક્ટ્રોનિક કચરો જમા થાય છે
આ કચરાનો નિકાલ કેવી રીતે કરવો, આ સવાલ આપણામાંથી ઘણાના મનમાં હશે. અમદાવાદની સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન સંસ્થાએ ઈ વેસ્ટ એકઠો કરવા એક મોટી ઝુંબેશ ઉપાડી છે. શું છે આ પહેલ, જાણીએ સંસ્થાના સિનિયર પ્રોગ્રામ મેનેજર તુષાર જાની પાસેથી. CEE એટલે કે સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન બહુ બહોળી પ્રવૃત્તિઓ ધરાવે છે અને આપણા કુદરતી વાતાવરણ અને પર્યાવરણની જાળવણી માટે અવેરનેસ લાવવી, એની માટે શું શું કરી શકાય, એના શિક્ષણ માટે શું કરી શકાય, એ બધી જ વિવિધ પ્રકારની અમે એક્ટિવિટીઝ કરતા હોઈએ છીએ. એમાંની એક બહુ અગત્યની એક્ટિવિટી અમારી જે છે એને ઈ વેસ્ટ કલેક્શન કહીએ છીએ અમે. ઈ વેસ્ટ એટલે ઇલેક્ટ્રોનિક વેસ્ટ, જેમ આપણા ઘરમાં વિવિધ પ્રકારના ઉપકરણો હોય, ઇક્વિપમેન્ટ્સ હોય, યુટેન્સિલ હોય, એપ્લાયન્સીસ હોય, ટીવી, ફ્રીજ, કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ ફોન વગેરે વગેરે, આ બધા ઇલેક્ટ્રોનિક આઇટમો કહેવાય. ઇલેક્ટ્રોનિક આઇટમની આવરદત જયારે પૂરી થઈ જાય પછી આપણે એનો નિકાલ કઈ રીતે કરીએ છીએ તો કે રેગ્યુલરલી એને પસ્તીવાળાને કે ભંગારવાળાને આપણે આપી દઈએ. એ તદ્દન ખોટી પદ્ધતિ છે. કારણ એ ઈ વેસ્ટમાં ઘણી અમૂલ્ય ધાતુઓ રહેલી છે. ભલે બહુ મહદ અંશમાં હોય, પણ આજે હજારો લાખો મોબાઈલ જો ભેગા કરીએ તો એ મહદ અંશ ભેગું થતું અમુક ગ્રામ થઈ જાય. એમાં ગોલ્ડ છે, સિલ્વર છે, કોબાલ્ટ છે, એવા ઘણી ધાતુઓ રહેલી છે. અને એ ધાતુઓ મેળવવા માટે અને જે પ્લાસ્ટિકનું એનું આવરણ હોય છે એ પ્લાસ્ટિક રિસાયકલિંગમાં આપવા માટે ઘણા ખરા લોકો એનો ગેરકાનૂની રીતે કે ખોટી રીતે નિકાલ કરતા હોય છે અને એને રિસાયકલિંગમાં યુઝ કરતા હોય છે. જ્યારે સાચી રીત એ છે કે જે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કે જે તે સ્ટેટના પોલ્યુશન કંટ્રોલ બોર્ડ હોય એમના માન્ય રાખેલા રિસાયકલિંગ એજન્સી હોય. રિસાયકલર્સ એટલે એવી કંપની કે એવી ફેક્ટરી જ્યાં ઈ વેસ્ટના જૂના નકામા થઈ ગયેલા સાધનો લાવવામાં આવે, એનો પદ્ધતિસર એટલે છૂટું પાડવામાં આવે, દરેક કોમ્પોનન્ટનો એક ઉપયોગ હોય એ રીતે એને રિસાયકલિંગ કરે અને જે ધાતુઓ હોય એમાંથી એને પણ કેમિકલી બહુ સારી રીતે વાતાવરણને નુકસાન ના જાય એ પ્રમાણે છૂટી પાડવામાં આવે છે. માટે ઈ વેસ્ટનો નિકાલ ફક્ત એવી જ જગ્યાએ કરવો જોઈએ જ્યાંથી આપણને ખબર હોય કે એનો પદ્ધતિસર રિસાયકલિંગ માટે ઉપયોગમાં લેવામાં આવશે. અમે અમારી સંસ્થાના આંગણે એક ઈ વેસ્ટ કલેક્શન સેન્ટર રાખેલું છે જ્યાં આપ સૌ શહેરીજનો પોતપોતાના ઘરેથી ઇલેક્ટ્રોનિક વેસ્ટ લાવી શકો, અમને આપી શકો. શ્રોતા મિત્રો, આપણી વચ્ચે એવા ઘણા લોકો છે જે આપણા પરિસર, આપણા વારસા સ્થળોને સ્વચ્છ રાખવા માટે વ્યાપક પ્રયાસો કરી રહ્યા છે. એવા જ એક વ્યક્તિ છે ભરત વત્સળી, જેઓ તેમના નિસર્ગ નેચર ક્લબ થકી ગિરનાર પર્વત પર સ્વચ્છતા જાળવવા સેંકડો યુવાનોને પ્રેરિત કરી રહ્યા છે. સાંભળીએ તેઓ આ પ્રયાસો વિશે શું કહી રહ્યા છે. અમે જુનાગઢની અંદર છેલ્લા 2-2.5 વર્ષ ત્યાં નેચર ફર્સ્ટના નામે પ્લાસ્ટિક મુક્તિ અભિયાન ચલાવીએ. એમાં જંગલ વિસ્તારની અંદર દર રવિવારે, પછી શહેરી વિસ્તારમાં પણ અમે 1-2 વાર કરેલું છે. અમારો એક જ ધ્યેય છે, પ્લાસ્ટિક પ્રદૂષણ મુક્ત થવું જોઈએ અને પ્લાસ્ટિક પ્રદૂષણ બને ત્યાં સુધી ન થવું જોઈએ. ખાસ કરીને પર્યાવરણને નુકસાન કરતું પ્લાસ્ટિક જંગલમાં ન જાય એટલા માટે અમે દર રવિવારે જંગલમાં જઈએ છીએ અને જંગલમાંથી પ્લાસ્ટિક એકઠું કરીએ છીએ. અત્યાર સુધીમાં અમે લગભગ 22 થી 25 ટન આશરે પ્લાસ્ટિક ભેગું કરેલું છે અને જંગલમાંથી પ્લાસ્ટિકનો અમે નાશ કરેલો છે. અને શહેરી વિસ્તારમાં અમારી સાથે મેયર શ્રી જોડાણા હતા, પછી કોર્પોરેશનના કર્મચારીઓ અમારી સાથે જોડાયેલા છે, અલગ અલગ સંસ્થાઓ અમારી સાથે આવે છે. અમારી સંસ્થાના મેમ્બરો છે 15-17, અમે દર રવિવારે કરીએ છીએ અને પ્લાસ્ટિક મુક્તિ થાય એવો અમારા પ્રયત્નો છે. અને અમે લોકોને સમજાવીએ છીએ કે ભાઈ પ્લાસ્ટિક બને ત્યાં સુધી ન વાપરવું. પછી અમે લોકોને નોન વુવન બેગ વાપરવાની પણ ના પાડીએ છીએ, કારણ કે માઇક્રો પ્લાસ્ટિકથી બનેલી હોય છે. પરિક્રમા તેમજ શિવરાત્રી દરમિયાન અમે કોટનની બેગ વિતરણ કરીએ છીએ લોકોને. અને પ્લાસ્ટિક મુક્તિ એ જ અમારો ધ્યેય છે કે જંગલની અંદર પ્લાસ્ટિક ન થવું જોઈએ અને લોકો બને ત્યાં સુધી પ્લાસ્ટિક ન વાપરે એવા અમારા પ્રયત્નો છે. અને ત્યાં સુધી અમે પ્લાસ્ટિક જંગલ ન જાય, શહેરી વિસ્તારમાં ન જાય એવા અમે પ્રયત્નો કરીએ છીએ. પરમ પૂજ્ય બાપુની જન્મ જયંતિ નિમિત્તે આપણે બધા સંકલ્પ લઈએ, આપણા ઘરની જેમ આપણું ગામ અને આપણું શહેર સ્વચ્છ રાખીએ અને વિકસિત ભારત બનાવવામાં આપણું યોગદાન આપીએ. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત આકાશવાણી અમદાવાદ વડોદરાના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત વિશેષ કાર્યક્રમ.
લેખન, સંકલન અને રજૂઆત જયેશ વેગડા. સંપાદન અપર્ણા ખૂંટ. આ કાર્યક્રમ આકાશવાણી અમદાવાદ વડોદરાના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા રજૂ કરવામાં આવ્યો.